મિત્રો, મહાભારતમાં અનેક ઘટનાઓ અને જ્ઞાન વિજ્ઞાનના રહસ્યો છુપાયેલા છે. મહાભારતનું દરેક પાત્ર જીવંત છે, પછી તે કૌરવ, પાંડવ, કર્ણ કે કૃષ્ણ હોય. મહાભારત ફક્ત યોદ્ધાની ગાથાઓ સુધી જ સીમિત નથી. મહાભારત સાથે જોડાયેલા શ્રાપ, વચન અને આશીર્વાદમાં પણ રહસ્યો છુપાયેલા છે. ખરેખર મહાભારતની કથા યુદ્ધ પછી સમાપ્ત થતી નથી, પરંતુ મહાભારતની કથા યુદ્ધ પછી શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે વર્તમાન યુગ મહાભારતની જ દેન છે. મહાભારતને હિન્દુ ધર્મનો પાંચમો વેદ કહેવામાં આવે છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મહાભારતના 9 અજાણ્યા રહસ્યો વિશે વાત કરીશું, જેના વિશે ઘણા લોકો જાણતા નહીં હોય. તો મિત્રો, આજની વિડીયો ખૂબ જ ખાસ છે, તો આજની વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો. તો આવો મિત્રો, જાણીએ મહાભારતના એ ગૂઢ રહસ્યો વિશે. નંબર 1. ગાંધારીના 99 પુત્રો હતા. તો કૌરવસો કેવી રીતે કહેવાયા? તમે જાણતા હશો કે કૌરવસો ભાઈઓ હતા, પરંતુ ગાંધારી એ ધૃતરાષ્ટ્રના ફક્ત 99 પુત્રો અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. કૌરવોની એકમાત્ર બહેનનું નામ દુશાલા હતું, જ્યારે કૌરવોનો એક ભાઈ યુયુત્સુ એક દાસીનો પુત્ર હતો. આ રીતે કૌરવો, યુયુત્સુ અને દુશાલા સાથે 100 ભાઈઓ અને એક બહેન હતા. યુયુત્સુ એ મહાભારતનું યુદ્ધ પાંડવોની બાજુથી લડાયું હતું. યુયુત્સુ એ કૌરવોને દ્રૌપદીનું અપમાન કરવાથી અને વસ્ત્રાહરણ કરવાથી રોકવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. નંબર 2. શું ખરેખર મહર્ષિ વેદ વ્યાસ મહાભારતના લેખક છે? મિત્રો, હવે હું તમને એક સવાલ પૂછું છું કે મહાભારતનું પુસ્તક કોણે લખ્યું? મને ખબર છે કે તમારો જવાબ હશે કે મહર્ષિ વેદ વ્યાસે, પરંતુ હું તમને કહું છું કે આ અધૂરું સત્ય છે. હવે તમે પૂછશો કે શા માટે? તો હું તમને કહું છું કે મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની કથા ફક્ત બોલી હતી, જ્યારે મહાભારતનું લેખન મહાદેવ અને પાર્વતીના પુત્ર ગણપતિએ કર્યું હતું. મિત્રો, વેદ વ્યાસ એ કોઈ નામ નથી, પરંતુ એક ઉપાધિ છે જે વેદોનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિઓને આપવામાં આવતી હતી. કૃષ્ણ વેદ વ્યાસ બની ચૂક્યા હતા જ્યારે તેઓ સ્વયં 28મા વેદ વ્યાસ હતા. તેથી તેમનું નામ કૃષ્ણ વ્યાપમ હતું. તેઓ ફક્ત મહાભારતના લેખક જ નહોતા, પરંતુ મહાભારતની ઘટનાઓના સાક્ષી પણ હતા. કારણ કે હસ્તિનાપુરની તમામ ઘટનાઓની જાણકારી તેમના સુધી પહોંચતી હતી અને તેઓ તે ઘટનાઓ પર પોતાની સલાહ પણ આપતા હતા. જ્યારે પણ સંઘર્ષ અથવા સંકટની સ્થિતિ હોય, માતા સત્યવતી તેમની સાથે ચર્ચા કરવા માટે તેમના આશ્રમે પહોંચી જતી અથવા ક્યારેક હસ્તિનાપુરના રાજભવનમાં તેમને આમંત્રિત કરવામાં આવતા. નંબર 3. દ્રોણાચાર્યનો જન્મ. આપણે બધા જાણીએ છીએ કે ગુરુ દ્રોણાચાર્ય કૌરવો અને પાંડવો બંનેના ગુરુ હતા. ગુરુ દ્રોણ મહર્ષિ ભારદ્વાજના પુત્ર હતા. મહર્ષિ ભારદ્વાજ એક મહાન વૈજ્ઞાનિક, ચિકિત્સા તત્વજ્ઞાની અને ખૂબ મોટા વિદ્વાન હતા. એક સમયની વાત છે, મહર્ષિ ભારદ્વાજ પોતાની દૈનિક દિનચર્યા મુજબ ગંગા નદીમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. આ સમયે ધ્રુતચી નામની અપ્સરા ફક્ત એક પારદર્શી વસ્ત્ર પહેરીને ગંગાજીમાં સ્નાન કરી રહી હતી. આટલી સુંદર અને કામિની અપ્સરાને જોઈને મહર્ષિ ભારદ્વાજ ઉત્તેજિત થઈ ગયા અને તેમનું આકસ્મિક વીર્યપાત થયું. તે સમયે પુરુષનું વીર્ય અતિ તેજસ્વી અને બળવાન સંતાનને જન્મ આપવામાં સમર્થ હતું. મહર્ષિ ભરદ્વાજે આ વીર્યને વ્યર્થ જવા દેવું યોગ્ય ન સમજ્યું. તેમણે તે વીર્યને એક દ્રોણ કલશ એટલે કે પેટના ધોવામાં રાખ્યું, જેમાંથી એક પુત્રનો જન્મ થયો. દ્રોણમાંથી ઉત્પન્ન થવાના કારણે તેમનું નામ દ્રોણાચાર્ય પડ્યું. તો મિત્રો, આપણે કહી શકીએ કે ગુરુ દ્રોણાચાર્ય પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી હતા, જેને વૈજ્ઞાનિકો પોતાની ખૂબ મોટી સિદ્ધિ માને છે. નંબર 4. ચિત્રાંગદાના ઘરે કોણ જન્મ્યું? જ્યારે અર્જુન ઇન્દ્રપ્રસ્થની બાજુથી મૈત્રી સંદેશ લઈને મણિપુર ગયા, તો કેટલાક કારણોસર અર્જુન અને ચિત્રાંગદાના લગ્ન થયા.
પછી અર્જુને નિરાધાર શંકાના કારણે ચિત્રાંગદાને તે સમયે ત્યજી દીધી. જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે ચિત્રાંગદાએ પ્રતિજ્ઞા લીધી કે તે આ અપમાનનો બદલો અર્જુનની હારથી લેશે, જેનાથી બબ્રુવાહન નામના પુત્રનો જન્મ થયો. પછી તે મણિપુરનો રાજા બન્યો. તેની માતાએ તેને નથી જણાવ્યું કે અર્જુન તેના પિતા છે. અને જ્યારે યુધિષ્ઠિરે ચક્રવર્તી સમ્રાટ બનવા માટે અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું અને તે અશ્વને છોડ્યો ત્યારે અર્જુન તે અશ્વ સાથે ગયા હતા. ફરતાં ફરતાં તે ઘોડો મણિપુર પહોંચ્યો અને મણિપુરના રાજા એટલે કે અર્જુનના પુત્ર બબ્રુવાહને તે ઘોડાને પકડી લીધો. પરંતુ અર્જુન અને બબ્રુવાહન એકબીજાથી પરિચિત ન હતા. બબ્રુવાહનને જોઈને અર્જુને કહ્યું કે હું આ સમયે યજ્ઞના ઘોડાની રક્ષા કરતો તમારા રાજ્યમાં આવ્યો છું, તેથી તમે મારી સાથે યુદ્ધ કરો. જેના કારણે અર્જુન અને બબ્રુવાહન વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને બબ્રુવાહને અર્જુનને મુરહિત કરી દીધો. જ્યારે બબ્રુવાહનને તેની માતા પાસેથી ખબર પડી કે અર્જુન તેના પિતા છે તો તેને આત્મગ્લાનિ થઈ અને તેણે અર્જુનને જગાડ્યા. પછી શ્રી કૃષ્ણની કૃપાથી અર્જુન ઊભા થઈ ગયા અને તેઓ યુધિષ્ઠિરના અશ્વમેધ યજ્ઞમાં તેમની બંને માતા ચિત્રાંગદા અને ઉલુપી સાથે સામેલ થયા. નંબર 5. આખરે અશ્વત્થામા આજ સુધી જીવંત હોવા પાછળનું વાસ્તવિક કારણ શું છે? મિત્રો, આની પાછળ એક ખૂબ મોટું કારણ છે. ઘણા લોકોને લાગે છે કે અશ્વત્થામાને આજે પણ જીવંત માનવું એ અંધશ્રદ્ધા છે. કારણ કે જો કોઈ વ્યક્તિ 5000 વર્ષ પહેલા જન્મ્યો હોય તો તે આજ સુધી જીવંત કેવી રીતે હોઈ શકે? મિત્રો, આવા તર્ક ફક્ત એ જ વ્યક્તિ કરી શકે જેને ઈશ્વર પર અથવા તેમની વાણી પર વિશ્વાસ નથી. અશ્વત્થામાના આજ સુધી જીવંત રહેવાનું રહસ્ય એ છે કે ભગવાન શ્રી કૃષ્ણે તેમને મહાભારતના યુદ્ધમાં યુગો સુધી ભટકવાનો શ્રાપ આપ્યો હતો. અશ્વત્થામાના જીવંત રહેવાનો હેતુ એ છે કે જ્યારે કલિયુગના અંતે ભગવાન કલ્કી અવતાર લેશે ત્યારે અશ્વત્થામા ધર્મની સ્થાપનામાં તેમનો સાથ આપશે. અશ્વત્થામા યુગોથી ભગવાન કલ્કીની પ્રતીક્ષા કરી રહ્યા છે. અશ્વત્થામા ઉપરાંત 6 અન્ય મહાપુરુષો છે જેઓ કલિયુગના અંતે ધર્મની સ્થાપનામાં ભગવાન કલ્કી સાથે હશે. એટલે કે તેઓ આ કલિયુગમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગથી અત્યાર સુધી જીવંત છે અને તેઓ બધા 8 સિદ્ધિઓ અને દૈવી શક્તિઓથી સંપન્ન છે. પરંતુ આ મહાન દિવ્ય પુરુષો કોઈ નિયમ કે વચનને કારણે આપણા મનુષ્યોની જેમ આજે આ કલિયુગમાં રહે છે. ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. નંબર 6. મહાભારતમાં પરમાણુ બોમ્બ. મહાભારતના સમયે પણ પરમાણુ બોમ્બ હતા ત્યારે કદાચ તેમને બ્રહ્માસ્ત્રના નામે ઓળખવામાં આવતા હતા. જ્યારે મોહેન્જો-દરોની ખોદકામ કરવામાં આવી હતી ત્યારે તેમાં કેટલાક કંકાળ મળ્યા હતા જેમાં વિકિરણની અસર હતી. હવે સવાલ એ ઊભો થાય છે કે શું બ્રહ્માસ્ત્ર જે તે સમયે આટલું વિસ્ફોટક હતું તે જ પરમાણુ બોમ્બ હતું? કારણ કે પુરાણોમાં એવા પુરાવા મળે છે કે જ્યારે પણ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ થતો આખા બ્રહ્માંડમાં એક તેજ ગર્જના સંભળાતી, હજારો ઉલ્કાપિંડ આકાશમાંથી ખરવા લાગતા, આકાશ બળવા લાગતું, એવું લાગતું કે પૃથ્વી પર ભયાનક ભૂકંપ આવ્યો છે. હવા તેજ ગતિએ વહેવા લાગતી. વિચારો કે આજના આધુનિક યુગથી મહાભારત કાળનો સમય કેટલો દૂર હતો. નંબર 7. 5 જન્ય શંખ શું છે? મિત્રો, 5 જન્ય એક અત્યંત દુર્લભ શંખ છે. શ્રી કૃષ્ણના શંખનું નામ 5 જન્ય હતું જેની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી. મહાભારતમાં શ્રી કૃષ્ણ પોતાના 5 જન્ય શંખથી પાંડવ સેનામાં જોશ ભરી દેતા હતા અને આનાથી કૌરવોની સેનામાં ભય પેદા થતો હતો. તેથી આ શંખને વિજય અને યશનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ 5 જન્ય શંખ આજે પણ અસ્તિત્વમાં છે. આ શંખ હરિયાણાના કરનાલમાં હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે તે કરનાલથી 15 કિલોમીટર પશ્ચિમમાં કછુઆ અને બહલોલપુર ગામની નજીક પરાશર ઋષિના આશ્રમમાં રાખવામાં આવ્યું હતું જ્યાંથી તે ચોરાઈ ગયું હતું.
માન્યતા મુજબ મહાભારત યુદ્ધ પછી ભગવાન કૃષ્ણએ પોતાનું 5 જન્ય શંખ પરાશર ઋષિના મંદિરમાં રાખ્યું હતું. જો કે કેટલાક લોકોનું માનવું છે કે આદિ બદ્રીમાં આજે પણ શ્રી કૃષ્ણના આ શંખને સુરક્ષિત રાખવામાં આવ્યું છે. નંબર 8. ઈરાવનની કથા શું છે? મિત્રો, અર્જુનના પરાક્રમી પુત્ર અભિમન્યુ, જે અર્જુનની પત્ની અને શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાના ગર્ભમાંથી ઉત્પન્ન થયા, તેમના વિશે આપણે બધા જાણીએ છીએ. પરંતુ અર્જુનનો એક બીજો શક્તિશાળી પુત્ર હતો, જેનું નામ ઈરાવન હતું. મિત્રો, પાંડવોથી લઈને કૌરવો સુધી મહાભારતમાં ઘણા એવા પાત્રો છે જેમની કથા આશ્ચર્યજનક છે. રસપ્રદ વાત એ છે કે આ કથાનું દરેક પાત્ર કોઈને કોઈ રૂપે એકબીજા સાથે જોડાયેલું છે અને મહાભારતના યુદ્ધમાં પણ તેની મહત્વની ભૂમિકા છે. આવી જ એક કથા છે ઈરાવનની. તે સમયે પાંડવો 12 વર્ષના વનવાસ અને 1 વર્ષના અજ્ઞાતવાસ માટે નીકળ્યા હતા. ત્યારે ગંગાના કિનારે ઉલુપીની અર્જુન સાથે મુલાકાત થઈ. નાગકન્યા ઉલુપી અર્જુનને જોતા જ તેમના પર મોહિત થઈ ગઈ. તે અર્જુનને નાગલોક લઈ ગઈ, જ્યાં તેણે અર્જુન સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. બંનેએ લગ્ન કર્યા અને તેમને ઈરાવન નામનો એક પુત્ર થયો. ઈરાવન એક કુશળ ધનુર્ધર અને માયાવી હથિયારોનો જાણકાર હતો. ઈરાવનના જીવનનો એકમાત્ર લક્ષ્ય મહાભારતના પવિત્ર યુદ્ધમાં પોતાના પિતા અર્જુનનું સમર્થન કરવાનું હતું. મહાભારત યુદ્ધમાં એક સમય એવો આવે છે જ્યારે પાંડવોને પોતાની જીત માટે માં કાલીના ચરણોમાં સ્વેચ્છાએ પોતાનું માથું બલિદાન આપવા માટે એક રાજકુમારની જરૂર પડે છે. જ્યારે કોઈ રાજકુમાર આગળ ન આવે તો ઈરાવન આ માટે પોતાને સમર્પિત કરી દે છે. પરંતુ તે એક શરત પણ રાખે છે કે તે અવિવાહિત નથી મરવા માંગતો. હવે સંકટ એ ઊભું થાય છે કે જો તેના લગ્ન કોઈ રાજાની દીકરી કે સામાન્ય સ્ત્રી સાથે થાય તો કોઈ પણ પિતા પોતાની દીકરીના લગ્ન ઈરાવન સાથે કરવા માટે તૈયાર નહીં થાય, કારણ કે ટૂંક સમયમાં તે મૃત્યુને પ્રાપ્ત થવાનો હતો. ત્યારે ભગવાન કૃષ્ણ સ્વયં મોહિનીના રૂપમાં ઈરાવન સાથે લગ્ન કરે છે. તે પછી ઈરાવન પોતાના હાથે પોતાનું માથું માં કાલીના ચરણોમાં અર્પણ કરી દે છે. ઈરાવનના મૃત્યુ પછી ભગવાન કૃષ્ણ મોહિની રૂપમાં એક વિધવા સ્ત્રીની જેમ થોડા સમય માટે તેમના મૃત્યુનો શોક મનાવે છે. અહીં માં કાલી પ્રસન્ન થઈને પાંડવોને વિજયશ્રીનો આશીર્વાદ આપે છે અને માં કાલી ઈરાવનની ભક્તિ જોઈને તેને ફરીથી જીવંત કરી દે છે. પરંતુ મહાભારતના યુદ્ધમાં ઈરાવનને શહાદત મળે છે. કુરુક્ષેત્રની લડાઈમાં તેણે શકુનીના 6 ભાઈઓને મારી નાખ્યા અને ઘણા અન્ય યોદ્ધાઓને પણ હરાવ્યા. નંબર 9. યુધિષ્ઠિરનું પોતાના શરીર સાથે સ્વર્ગમાં જવું. મિત્રો, 5 તત્વોથી બનેલા આ શરીરને મૃત્યુ પછી દરેક મનુષ્ય છોડવું પડે છે. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે આનો એકમાત્ર અપવાદ પાંડવ પુત્ર યુધિષ્ઠિર હતા. ભલે યુધિષ્ઠિર ધર્મરાજનો હિસ્સો હતા અને તેમણે પોતાનું આખું જીવન ધર્મના માર્ગે વિતાવ્યું હતું, પરંતુ તેઓ શારીરિક રૂપે સ્વર્ગ પહોંચી ગયા હતા, કારણ કે તેની પાછળ એક રહસ્ય છે. ખરેખર યમરાજને કોઈ શ્રાપના કારણે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો હતો અને તે બીજું કોઈ નહીં પરંતુ વિદુર હતા, જેઓ પૃથ્વી પર યમરાજના જન્મ હતા. અને તેથી જ્યારે વિદુરે પોતાના પ્રાણ ત્યજ્યા ત્યારે તેમની આત્મા યુધિષ્ઠિરના શરીરમાં સમાઈ ગઈ હતી, કારણ કે યુધિષ્ઠિર ધર્મરાજનો હિસ્સો હતા અને યમરાજ પણ સ્વયં ધર્મરાજ છે. આ જ કારણે તેઓ પોતાના શરીર સાથે સ્વર્ગમાં પ્રવેશ કરવામાં સમર્થ હતા, કારણ કે યમરાજ સ્વયં તેમની સાથે હતા. યુધિષ્ઠિર થોડે દૂર ચાલ્યા હતા કે તેમને સ્વર્ગ લઈ જવા માટે સ્વયં દેવરાજ ઇન્દ્ર પોતાનો રથ લઈને આવ્યા. યુધિષ્ઠિરે ઇન્દ્રને કહ્યું કે મારા ભાઈઓ અને દ્રૌપદી માર્ગમાં જ પડી ગયા છે, તેઓ પણ અમારી સાથે સ્વર્ગે ચાલે એવી વ્યવસ્થા કરો. ત્યારે ઇન્દ્રે કહ્યું કે તેઓ બધા શરીર ત્યજીને પહેલેથી જ સ્વર્ગ પહોંચી ગયા છે, પરંતુ તમે શરીર સાથે સ્વર્ગ જશો. આ રીતે યુધિષ્ઠિર સ્વર્ગ ગયા. મિત્રો, આ વિષય પર તમારો શું અભિપ્રાય છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો.
અને આજની આ વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર જરૂર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। જય શ્રી કૃષ્ણ, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ।